નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। યુદ્ધના સંકટ સમયે એલર્ટ રહેવા સુરત પોલીસે નવી 60 સાયરન ખરીદશે। દર 2 થી 4 કિલોમીટરે અવાજ સંભળાશે। સુરત રેલવે સ્ટેશન પર રેલવે વિભાગનો સજ્જ સુરક્ષા બંદોબસ્ત, જીઆરપી, આરપીએફ અને એસઓજીના જવાનો તૈનાત। સુરતના સિંધી સમાજે સેના માટે રાહત ફંડ એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરી। તળપતા ખોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા 12મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો। ડભોલીમાં પતરાના શેડમાં બનાવેલા ઓનલાઈન કંપનીઓના 10 ગોડાઉનમાં લાગી ભીષણ આગ। ક્રાઇમ બ્રાન્ચની ટીમે 59.55 લાખની કિંમતના ગાંજા સાથે 2 વ્યક્તિને પકડી પાડ્યા। નમસ્કાર, સમાચાર વિગતવાર જોઈએ। ઘણા સમયથી ચાલી રહેલા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે યુદ્ધ વિરામની સ્થિતિ સર્જાઈ છે। ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે। ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ લાગુ કર્યું છે। બંને દેશોના ડીજીએમઓ વચ્ચે આજે બપોરે 3:35 વાતચીત થઈ હતી। ત્યારબાદ સાંજે 5 કલાકથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે। ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ યુદ્ધ વિરામની જાહેરાત કરતા કહ્યું કે પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશને ભારતના ડીજીએમઓને બપોરે 3 વાગે ફોન કર્યો હતો, જે બાદ બંને દેશો દ્વારા જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરાઈ છે। હવે બંને દેશોના ડીજીએમઓ 12મી તારીખે બપોરે 12 વાગે ફરી વાતચીત કરશે। ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદથી બેકબાકડું થયેલું પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરવામાં નિષ્ફળતા મળી રહી હતી। ત્યારે એવામાં હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝફાયર માટે તૈયાર થયા છે। ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે। ટ્રમ્પે કહ્યું કે અમેરિકાથી મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતા આનંદ થઈ રહી છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે તાત્કાલિક યુદ્ધ વિરામ માટે તૈયાર થયા છે। બંને દેશોને શુભકામનાઓ પણ પાઠવી હતી। સુરત શહેર હવે યુદ્ધની શક્ય સ્થિતિમાં જનતાને પૂર્ણ ચેતવણી આપવા માટે વધુ સજ્જ બનાવવામાં આવી રહ્યું છે। તાજેતરમાં શહેરમાં કરાયેલી મોકડ્રીલ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે જૂના સાયરનો ઘણા વિસ્તારમાં સંભળાતા જ ન હતા। આ મુદ્દે તંત્ર પાસે અનેક ફરિયાદો પહોંચતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી। બેઠકમાં મહત્વનો નિર્ણય લઈ શહેરમાં નવા 60 સાયરન ખરીદવા માટે સૂચનાઓને આપવામાં આવી હતી અને મંજૂરી પણ આપવામાં આવી હતી। કમિશનર ગહેલોતે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં નવી સાયરન ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। શહેરના વિવિધ વિસ્તારોમાં દરેક 2 થી 4 કિલોમીટરના અંતરે આ સાયરન લગાવવામાં આવશે, જેથી તેનો અવાજ આસપાસના 3 કિમીના વિસ્તારમાં સંભળાઈ શકે। હાલ સાયરન લગાવવાની જગ્યા નક્કી કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે। સાયરન આવી ગયા બાદ તેનો સઘન ટેસ્ટિંગ પણ કરવામાં આવશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પરિસ્થિતિના પગલે દેશમાં રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે। પશ્ચિમ રેલવે દ્વારા તમામ મહત્વના સ્ટેશનો પર પોલીસે સુરક્ષા વધારવામાં આવી છે। સુરત રેલવે સ્ટેશન પર જીઆરપી, આરપીએફ અને એસઓજી કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રેલવે સ્ટેશન ખાતે મોરચા પોઈન્ટ, સીસીટીવી અને ડોગ સ્ક્વોડની પણ ચારે દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। પહેલગામ પાકિસ્તાન દ્વારા આતંકી હુમલા કરવામાં આવ્યો હતો, ત્યારબાદથી રેલવે સ્ટેશન, એરપોર્ટ, એસટી સ્ટેશન સહિત જાહેર સ્થળો પર સુરક્ષા વધારે કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ ચેકિંગ પણ કરવામાં આવતું હતું। દરમિયાન ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઇક બાદ સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે, જેના પગલે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ્યાં વધુ લોકોની અવરજવર થઈ રહી છે, ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે।
સુરત રેલવે સ્ટેશન પેટ્રોલ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાય ત્યારે સમગ્ર દેશ માટે સૈન્યના સમર્થન અને મદદરૂપ થવા વિવિધ સમુદાયો આગળ આવી રહ્યા છે. સુરત શહેર સિંધી સમાજે પણ દેશભક્તિ માટે ભાવનાને યોગદાન આપવા એક વિશેષ પહેલ કરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં શહેરના નાના મોટા વેપારીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી દરમિયાન દેશની સૈન્યને આર્થિક તેમજ તન મન અને ધનથી મદદરૂપ થવાના સંકલ્પ સાથે રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. સિંધી સમાજના આગેવાન અને સંગઠનોએ શહેરના જુદા જુદા વેપારીઓ પાસે જઈને પીએમ રાહત ફંડમાં આપવાનું ફંડ એકત્રિત કરવા ઝુંબેશ હાથ ધરી છે. વેપારીઓએ પણ રાષ્ટ્રીય કર્તવ્ય સમજીને પોતાની શક્તિ અનુસાર યોગદાન કરવાનું શરૂ કર્યું છે. રેલી દરમિયાન ભારત માતા કી જયના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આ રેલી અને રાહત ફંડ એકત્રિત કરવાની ઝુંબેશના માધ્યમથી સુરતના લોકોએ દેશની સૈન્ય સાથે હોવાનું જણાવ્યું છે. એક ભારતના સામાન્ય નાગરિક તરીકે અમે અપીલ કરવા નીકળ્યા છે. 10 મે 1857 હિન્દુસ્તાનની સ્વાતંત્ર્ય સંગ્રામની પહેલી લડાઈ અને આજે 10 મે 2025 આતંકવાદ સામે આદરણીય મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને અમારા સેનાનું પરાક્રમ, સેનાનું શૌર્ય, સેનાની વીરતા એને સહયોગ કરવા, સમર્પણ કરવા, એને મદદરૂપ બનવા આજે અમે એક અપીલ કરી રહ્યા છે કે જ્યારે મોદી સરકાર રાષ્ટ્ર ધર્મ બજાવે છે ઝીરો ટોલરન્સ નીતિ અને આતંકવાદને ખતમ કરવા માટે, સેના પોતાનું શૌર્ય, પરાક્રમ, વીરતા પોતે કરીને આતંકવાદની સામે લડાઈ લડી રહી છે, રાષ્ટ્ર ધર્મ બજાવે છે, ત્યારે અમે પણ એક સામાન્ય સિવિલ નાગરિક છે તો અમારી પણ કોઈ કર્તવ્ય છે, અમારી પણ જવાબદારી છે કે આજે સેનાને અને મોદી સરકારને મજબૂત રીતે સમર્થન આપવા અને આર્થિક સહયોગ કરવા માટે આજે 50થી વધુ લોકોએ પોતાનો ચેક આપ્યા છે, આર્થિક સહયોગ કર્યો છે. અમારે અન્ય લોકો, સુરત મહાનગરના લોકો, ગુજરાતના લોકો, પૂરા દેશના લોકોને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપણે સૌ ગમસે કમ આપણા પોતે એક દેશભક્તિને છાજે એ માટે આપણા પાસે જે કંઈ આપણું ધન હોય એની આર્થિક જે કંઈ સગવડ હોય 100 રૂપિયાથી લઈને ગમે એટલા રૂપિયા સુધી આપણે સૌએ મોદી સરકારને અને સેનાને આર્થિક સહયોગ કરીને આપણું રાષ્ટ્ર ધર્મ બજાવીએ એ જ વિનંતી કરવા આજે અમે નીકળ્યા છે. શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા 12મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન 10 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. સુરત શહેરના તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા 12મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 10 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નમાં 9 દંપતીએ કરિયાવર આપવામાં આવ્યું હતું. તેમજ આ સમૂહ લગ્નમાં મંત્રી મુકેશ પટેલ, ધર્મનંદન ડાયમંડના લાલજી પટેલ, સાહિત્ય સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને 9 દંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નનું આયોજન તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ ગોવિંદજી હોલ ડભોલી ખાતે કરવામાં આવ્યું હતું. કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ ગોવિંદજી હોલ ડભોલી રોડથી હું પ્રમુખ સતીશભાઈ પટેલ આજ રોજ સર્વજ્ઞાતિ લગ્ન સમારંભ 12મો લગ્ન સમારંભ આજે યોજી રહ્યા છે અને એમાં 10 જોડાઓ યુગલ આજે પ્રભુતામાં પગલાં માંડવાના છે. એ આ કાર્યક્રમ અમે સતત 12 વર્ષથી કરતા આવ્યા છે અને આ વર્ષે પણ આ કાર્યક્રમ યોજ્યો છે. ત્યારે આ સમૂહ લગ્નમાં સર્વજ્ઞાતિ એટલે કોઈ પણ જ્ઞાતિના લગ્ન યુગલોને અમે આમાં સમૂહ લગ્ન કરાવીએ છીએ અને એ સમૂહ લગ્ન દ્વારા અમે આખા બીજા ઘણા સેવા કાર્યક્રમ કરીએ છીએ. સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાસે આવેલ મનીષનગર પાસે પતરાળના શેડમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. પતરાળના શેડમાં બનાવેલ ગોડાઉનમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ મહામહેનતે રાતના 4 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લીધી હતી.
આ ઘટનામાં ગોડાઉન માલિકને લાખોનું નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન આવેલા છે. આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીઓનો માલ રાખવામાં આવ્યો હતો. ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત મોડી રાત્રે એક તરફથી 10 ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ફાયર વિભાગ MK ધોબીના જણાવ્યા પ્રમાણે પતરાના શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ અલગ કંપની ગોડાઉનમાં તેમજ એક બેકરીમાં મોટા ભાગનો ભાગ પણ અહીં જણાઈ આવ્યો છે. આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી. ચારે તરફથી આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. રાતના 4 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી. હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા વિસ્તારમાં 59.55 લાખની કિંમતના 1 કિલો 985 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત પોલીસે 2 આરોપીને પણ ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા LIG ગુજરાત હાઉસિંગ આવાસ બિલ્ડિંગ નંબર 432B 222ના ધાબા ઉપર જાહેરમાંથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો લઈને આવનાર આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રનાથસિંહ તથા પિયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાંશ ગુલાબ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે 59.55 લાખની કિંમતનો 1 કિલો 985 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન, રોકડા ₹400 મળી કુલ 59,70,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે DCP પોલીસે NDCP એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાનપુરામાં રહેતા માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈએ સગા ભત્રીજા પાસે 30 લાખની ઉઘરાણી કરો આવી રિવોલ્વરથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે અન્ય એક ભત્રીજાએ 100 નંબર પોલીસને જાણ કરી હતી. આથી અઠવાલાઇન્સ પોલીસ દોડી આવી માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈ યુનિસને લોડેલ પિસ્તોલ સાથે પકડી પાડ્યા હતા. બનાવ અંગે સગા ભત્રીજા આકીબ કોઠારીએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે. તેના આધારે પોલીસે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી અને તેનો ભાઈ યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આકીબ આરીફ કોઠારીએ માથાભારે સજ્જુ કોઠારીની પત્ની પાસે ટુકડે ટુકડે કરી 50 લાખની રકમ લીધી હતી. તે સમયે સજ્જુ કોઠારી જેલમાં હતો. સજ્જુ જેલમાંથી છૂટી આવ્યો ત્યારે આકીબ પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. આકીબે તેને પહેલા 20 લાખની રકમ આપી હતી. બાકી 30 લાખ માટે સજ્જુ કોઠારીએ આકીબ પાસે થાર ગાડી પડાવી લીધી હતી. શુક્રવારે સજ્જુ કોર્ટ મુદત માટે સુરત આવ્યો હતો. તે વખતે જમરૂક ગલીમાં બપોરના સમયે સજ્જુ કોઠારી અને તેના ભાઈ યુનુસ સાથે આકીબના ઘરે ગયો હતો અને તેની પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. સુરતથી સૌરાષ્ટ્ર ફણા પાર્શ્વનાથ દાદાની 254મી સાલગીરીની ભવ્ય ઉજવણી કરાઈ છે. આ અવસરે જૈનો દ્વારા રાષ્ટ્ર રક્ષા માટે ફંડ પણ એકત્રિત કરી સાલગીરીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરની આન બાન અને શાન એવા શ્રી સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ દાદાની 254મી સાલગીરી અંતર્ગત ગત વૈશાખ સુદ 12 ગુરુવારના રોજ અદ્ભુત મહોત્સવ ઉજવાયો હતો. સવારે સંગીત સાથે અદ્ભુત શક્રસ્તવ અભિષેક તથા અષ્ટક પ્રકારી પૂજા સંકીર્તનભાઈ તથા જીયનભાઈ ચાહવાળાના સથવારે થયું હતું. ત્યારબાદ બપોરે 12 વાગે મંગલ મુહૂર્ત હજારો ભક્તોની હાજરીમાં ધ્વજારોહણ કરાયું હતું. રાત્રે દીવાઓની રોશની, ફૂલોના શણગાર અને પરમાત્માની ભવ્ય અંગરચનાની સાથે પરમાત્માની અદ્ભુત શક્તિ અને ભક્તિ યોજાઈ હતી. શ્રાવક અજીતભાઈ મહેતાના જણાવ્યા અનુસાર આ પ્રસંગે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રસ્ટી નુરેનભાઈએ રાષ્ટ્ર ધર્મ વિશે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ધર્મ તો જ બચશે જો રાષ્ટ્ર સુરક્ષિત હશે. એટલે રાષ્ટ્ર રક્ષા માટે ફંડ એકત્રિત કરવાની સૌને અપીલ કરવામાં આવી હતી. સૌએ આ વિચારને વધાવી રાષ્ટ્ર રક્ષાના કાર્ય માટે ફંડ એકત્રિત કરવાના ઉત્સાહભેર ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ રકમ શ્રી શીતલનાથજી જૈન દેરાસર, શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દેરાસર દ્વારા રાષ્ટ્રના રક્ષા માટે યોગ્ય જગ્યાએ વાપરવામાં આવશે.
કાલીભદ્ર રમેશભાઈ ચાવાડા અહીં વર્ષોથી એક આરાધક તરીકે દેરાસર જોડે જોડાયો છું. 254મી સાલગીરી સહસ્ત્રપણ પાર્શ્વનાથ દાદાની ઉજવાઈ રહી છે. સહસ્ત્રપણ પાર્શ્વનાથ દાદા એટલે એવું કહેવાય કે માત્ર સુરત જ નહીં પરંતુ વિશ્વમાં લોકોને શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર કહેવાય. આમ નોર્મલી દરરોજ 365 દિવસ 800થી 1200 માણસ દર્શન પૂજા કરવા માટે આવતો હોય છે, પરંતુ આજના દિવસે આશરે 8000થી 10,000 માણસ દર્શન અને પૂજાનો લાભ લેશે. 2 દિવસનો મહોત્સવ હતો. એમાં આજના દિવસે સવારે સંગીત સાથે સક્રસ્તવ મહાઅભિષેક પ્રભુ ભક્તો સંકિતજીને ચાવાડાના સથવારે એ પ્રોગ્રામ થયો. બપોર પછી એટલે કે સાંજે ભવ્ય ડેકોરેશન અને ભવ્યાતિ ભવ્ય અંગરચના સાથે જૈનમભાઈ જીગીભાઈ શાહ મુંબઈથી ખાસ ભક્તિ માટે પધારવાના છે અને ભક્તિનું સુંદર મજાનું આયોજન આજે રાત્રે 8:30 કલાકે જવા થઈ રહ્યું છે. સુરત શહેરમાં સુરક્ષા સંદર્ભે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. હાલ શહેર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હોવાથી શહેરના હજીરા વિસ્તારમાં આવેલી મહત્વની ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ અને દરિયાઈ કિનારાની સુરક્ષા વ્યવસ્થાઓને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હજીરા ખાતે આવેલી વિવિધ કંપનીઓએ જેમ કે પેટ્રોકેમિકલ્સ, ઓઇલ રિફાઇનરી, LNG ટર્મિનલ વગેરેના સુરક્ષા હેડ્સ સાથે પોલીસે બેઠક યોજી છે. આ બેઠકમાં દરિયા કિનારાની સલામતી અને આંતરિક ખતરા સામે જવાબદારી ભર્યું અને સુવ્યવસ્થિત પ્લાન તૈયાર કરાયો છે. દરિયા કિનારાના વિસ્તારમાં સશસ્ત્ર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવા માટે ડ્રોન દેખરેખ અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગ પણ શરૂ કરાયું છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરી આજના મુખ્ય સમાચારો પર. યુદ્ધના સંકટ સમયે એલર્ટ રહેવા સુરત પોલીસે નવી 60 સાયરન ખરીદ છે. સુરત રેલવે સ્ટેશન પર રેલ વિભાગનો સજ્જડ સુરક્ષા બંદોબસ્ત, જીઆરપી, આરપીએફ અને એસઓજીના જવાનો તૈનાત. સુરતના સિંધી સમાજે સેના માટે રાહત ફંડ એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરી. શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા 12મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો. ડભોલીમાં પતરાના શેડમાં બનાવેલ ઓનલાઈન કંપનીઓના 10 ગોડાઉનમાં લાગી ભીષણ આગ. ક્રાઇમ બ્રાન્ચની ટીમે 59.55 લાખની કિંમતના ગાંજા સાથે 2 ઝડપી પાડ્યા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.